નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી। 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21 એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં બનશે। કેટલીક સિસ્ટમો બની રહેશે। કોઈ સિસ્ટમ 0 થી 1.5 કિલોમીટર ઉપરની પણ બની રહેશે, એટલે અપર લેવલની સિસ્ટમો પણ બની રહેશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા। મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા। ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। 25 થી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, તો દરિયામાં ઊંચા મોજા ઉછળશે તેવું પણ અનુમાન। કે મુંબઈ અને ગોવા વચ્ચે તારીખ 24-25માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ જવાની શક્યતા રહેશે, જેની ગતિવિધિ કદાચ 100 કિલોમીટર ગતિથી વધારે થવાની શક્યતા રહેશે। અને આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ 24, 25, 26, 27, 28 તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે। પછી તેની ગતિ 150 કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં સિસ્ટમની અસર થશે, જેના કારણે જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક। તો હવે વાત કરીશું ચોમાસા અંગેના વર્તારાની। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। ગુજરાતમાં 100%થી વધુ વરસાદની સંભાવના। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોનો મત છે, જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ છે। જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વાવણી થશે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે। આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ફાયદારૂપ। ચોમાસું લાંબુ રહેશે। નવરાત્રિમાં વરસાદ થશે। ચોમાસા દરમિયાન જુલાઈમાં અતિવૃષ્ટિ થશે। 23 મે બાદ અરબ સાગરમાં હલચલ પણ થશે। 23 મેથી 28 મે સુધી વાવાઝોડાની સંભાવના રહેશે। તો 9 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ। 5 જુલાઈ આસપાસ અતિવૃષ્ટિ થશે। 10 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે તેવી રાજાણીની આગાહી। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે। તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય। પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય છે। નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે। ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછળ વરસાદ પણ પાણી સારો છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછળ વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે, એ પાક પાણી કદાચ નુકસાન થાય। આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ, 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે, આવું મારું અનુમાન છે। ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પીત થાય પણ ઉનાળુ પીત ન થાય એવું પાણીની ખેંચ રહે, એવું મારું અનુમાન છે। અને બીજું, સાગરકાંઠે, દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે। ભાવનગરથી શરૂ કરી ઓખામંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે। વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે। ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે। બધું તારણ નીકળું છે કે આવનારું વર્ષ आप क्या 15 से 16 आनी वर्ष है। मानसून का सीजन कैसा रहेगा? खूब चालू था, खास करके गुजरात तो वावणी की तारीख तो आम જોવા જાય मेरे पिताश्री आगाही करते थे
उनकी विदाई 2022 में हुई, उसके बाद मैंने उनका काम संभाला है, लेकिन जब तक मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक मैं लोगों के सामने मेरी आगाही नहीं रख रही। તો અન્ય સમાચારની જો વાત કરીએ, અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર। અમરેલી દરિયામાં ભાગી છૂટેલી શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ છે। દમણના મધ દરિયામાંથી શંકાસ્પદ બોટને આંતરી લેવાઈ છે। તો બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઈ છે। બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરાયા છે। કોસ્ટગાર્ડે બોટ અંગે તપાસ હાથ ધરી છે। બોટમાં રહેલા લોકો કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં। ગઈકાલે અમરેલીના જાફરાબાદમાં દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર અજાણી બોટની ગતિવિધિથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી। પહેલા માછીમારોએ એ બોટને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ભાગી છૂટી હતી, જે બાદ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટની શોધ શરૂ કરી હતી। આ બોટમાં કોણ લોકો સવાર હતા અને તેમનો શું હેતુ હતો તે અંગે તપાસ યથાવત છે। તો દરિયામાં શંકાસ્પદ બોટ અંગે મહત્વનું નિવેદન। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન। શંકાસ્પદ બોટ મુંબઈની હોવાનું ખુલ્યું છે। શંકાસ્પદ બોટ અંગે પોલીસે તપાસ કરી। બપોરે ગુજરાત પોલીસ બોટ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપશે। માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રવર્તમાન સ્થિતિને જોતા લેવાયો છે નિર્ણય। માછીમારી માટે ગયેલા તમામ બોટોને તાત્કાલિક ધોરણે પરત ફરવા સૂચના અપાઈ છે। મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરી જાણકારી આપવામાં આવી। અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે ન જવા માટે પણ જાણ કરાઈ છે। માછીમારી કરી પરત ફરેલ બોટોના માલિકોએ ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી કરવા સૂચના આપવામાં આવી છે। વાત કરીશું રાજકોટમાં આરોપીઓ સામેની કાર્યવાહીની। તો આરોપીઓના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। રાજકોટમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યું। 38 આરોપીઓના ઘર પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી। અલગ અલગ ગુનામાં ઘણી વખત પકડાયેલા આરોપીઓ। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા પર દબાણ હતું। 6,52,50,000ની કિંમતની જગ્યાને ખુલ્લી કરવામાં આવશે। अड़तीस जेवा असामाजिक तत्वों गैरकायदेसर बांधकाम दूर करने कार्रवाई चालू है। आज आरोपीओ है एमना 55 करता वधारे गैरकायदेसर बांधकाम जे सरकारी जगह पर करेला है, एमने आज दूर करवामां आवी रह्या छे। आ आरोपीओ विरुद्ध हत्या, हत्यानो प्रयास, लूट, धाड़, मारामारी और प्रोहिबिशनना मल्टिपल ऑफेन्सीज रजिस्टर्ड है। अमुक अमुक आरोपीओ विरुद्ध 10 करता वधारे गुना पण दाखल थयेला छे और पासानी कार्रवाई पण एमना विरुद्ध थयेली छे। भविष्यमां पण जे वारंवार गुना करवानी टेववाळा आरोपीओ है जेमना विरुद्ध मल्टिपल ऑफेन्सीज रजिस्टर थशे, एमना विरुद्ध पण आज रीते कार्रवाई करवामां आवशे। राजकोट शहर में गुनेगारोना घर पर दादानु बुलडोजर फरी वळ्युं छे। खास करीने राजकोट शहरना रैया विस्तारना दृश्यो छे। अत्यारे अहींया जे छे ते डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी रही है। 1, 2, 5 नहीं परंतु 38 जेटला एवा बांधकामो छे के जे मकानोनुं अत्यारे डिमोलेशन करवामां आवी रह्युं छे। आ जे मकान छे ते आरोपीओना छे। अनेक गुनाओमां संडोवायेला आरोपीओना मकान छे। आप दृश्योमां पण जोई शको छो के जे रीतना अत्यारे अहींया आ डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी रही है। आ जे छे तमाम बांधकामों गैरकायदेसर है। एटલું જ નહીં, સૌથી મહત્વની બાબત એ છે કે આ જે મકાનો છે તે આરોપીઓના છે। જે આરોપીઓના છે તે 1, 2 નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આવા હિસ્ટ્રી સીટરોના ઘર ઉપર અત્યારે બુલડોઝર ફરી વળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રૈયા વિસ્તારમાં
જે છે આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે આ ડિમોલેશન કરવામાં આવશે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અનેક આવા શખ્સો છે કે જે અલગ અલગ ગુનાઓને અંજામ આપતા હોય છે. આવા ગુનેગારોને જે છે એ સબક શીખવાડવા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોલીસ દ્વારા છે જે છે એ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અને અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રાજકોટ શહેરનો આ રહ્યા વિસ્તાર છે કે જ્યાં આ મકાનો આવેલા છે, આ તમામ જે આરોપીઓના જે ગેરકાયદેસર મકાનો છે તેને અત્યારે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં આરોપીઓના ગેરકાયદે દબાણો પર ડિમોલિશન પર બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે. અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે. છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે. અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે. તો ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે. કેન્દ્ર સરકારે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ કરાયો છે. સાંસદ હેમાંગ જોશીએ વિડીયો સંદેશ મારફતે આ જાણકારી આપી હતી અને આ મામલે ખુશી વ્યક્ત કરી હતી. હેમાંગ જોશી જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપના ડેલિગેશનમાં સામેલ છે. આ ગ્રુપ ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયા સહિતના દેશોમાં જશે અને ઓપરેશન સિંદૂર તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનનું જે ગઠન કરવામાં આવ્યું છે એમાં એક સાંસદ તરીકે ગ્રુપ નંબર 3 અને આ ગ્રુપ નંબર 3 કે જે વિશ્વના નોર્ધન દેશોમાં જેઓ જઈ અને સમગ્ર વિશ્વ સમક્ષ સાચી વાત મૂકવાની છે. આ સમગ્ર ટીમની અંદર મારું પણ ચયન કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને દેશભરમાં સૌ કોઈ બિરદાવી રહ્યું છે. આતંકીઓ દ્વારા પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે હાલ ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સેનાનું સાહસ તેમજ સેના દ્વારા કરાયેલ જડબાતોડ કાર્યવાહી બતાવાઈ રહી છે.